મારા બટેટામાં હું નાખું છું અહીંયા બટર, કારણ કે બટર હું દર વખતે નથી નાખતી. આજુ વખતે મને મન થયું છે કે બટરવાળા જેકેટ પટેટો ખાવા છે, બિકોઝ નકર તો હેલ્થ કોન્શિયસ આપણે હોય તો ધ્યાન રાખીએ. એની અંદર હું નાખું છું એકદમ સરસ મજાના બીન્સ. એની ઉપર નાખું છું સેલડ. એકદમ સરસ મજાનું સેલડ નાખવાનું એની અંદર, તો એકદમ સરસ લાગે અને આ તમારું પેટ ફૂલ કરી નાખે અને હેલ્ધી પણ છે આમ. એની ઉપર નાખું છું ફાઇન મજાની કાકડી, એટલે તમારું ફાઇન ફૂલ થઈ જાઓ તમે, પેટ ભરાઈ જાય તમારું, બહુ મજા આવે. આ ખાઓ ને તો તમે યાદ કરશો મને બનાવજો આવું. પછી આની ઉપર નાખું છું મકાઈ અને મટર, એ છે બાફેલા. પછી આની ઉપર નાખું છું અનિયન્સ. પછી આની ઉપર નાખું છું ચીઝ. પછી આની ઉપર જશે રેડ ચીલી ફ્લેક્સ, જે આ મારા છે. એમાં જશે થોડુંક નિમક. પછી એમાં જશે થોડોક મરીનો ભૂકો. પછી આ સીધું જશે માઇક્રોવેવમાં. પછી આ જો પટેટાનો લુક જો કેવું લાગે છે, આની સાથે થોડોક હું લઈશ કોસ્લો સાઈડમાં. આ છે મારું ઇવનિંગનું ડિનર અને એ છે શુક્રવારનું. તમારું ડિનર શું છે એ મને જરૂરથી કહેજો. ઓકે, સોરી, બસ પછી આ બટેટાને તમારે એન્જોય કરવાનું છે, એકદમ ફૂલી લોડેડ અને આમ હેલ્ધી છે. આ જેકેટ પટેટો તમે ખાઈ શકો છો અને મજા કરી શકો છો. બનાવો ત્યારે કમેન્ટમાં કહેજો અને ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટમાં કહેજો. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ, બાય.